સનાતન ધર્મમાં સંતોનું સ્થાન સર્વોપરી રહ્યું છે, જેઓ સંસારનો ત્યાગ કરી લોક કલ્યાણ અને પ્રભુ ભક્તિને વરેલા હોય છે, તેવા જ એક પરમ આદરણીય સંત અને હારીજ મુક્તિધામ રામજી મંદિરના મહંત પપુ રામ તેરામ કૈલાસગીરી મહારાજ ગત રોજ બ્રહ્મલીન થયા છે. તેમના દેવલોક પામવાના સમાચાર વહેતા થતાં જ સમગ્ર પંથકના ભક્ત સમુદાય અને સાધુ સંતોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. મહંત શ્રી રામ તેરામ મહારાજ લાંબા સમયથી મુક્તિધામ સંત નિવાસ ખાતે રહી ભક્તિ અને સેવાના કાર્યો કરી રહ્યા હતા. ગત રોજ તેઓ શ્રી રામચરણ પામતા સાધુ સમાજની પ્રાચીન પરંપરા અને હિન્દુ સંસ્કૃતિના રીતરિવાજો મુજબ તેમને વિદાય આપવાની તૈયારીઓ કરવામાં આવી હતી. હારીજ મુક્તિધામ પાસે આવેલા તળાવની પાળ પર શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે તેમને સાવિધિવત ભૂસમાધિ આપવામાં આવી હતી. આ અંતિમ વિધિમાં સાધુ સંતોનો મોટો મહેરામણ ઉમટી પડ્યો હતો, જેમાં લોલાડા નાગા ફોજથી મહંત શિવાનંદજી, જેસડાથી પ્રહલાદગીરી બાપુ, જૂનાગઢથી બુદ્ધગીરી બાપુ, ડમરૂનાથજી બાપુ, દાતાગીરી બાપુ તેમજ હેમગીરી અને બાલકનંદ બાપુ સહિતના અનેક લબ્ધ પ્રતિષ્ઠિત સંતોએ ઉપસ્થિત રહી મહંતશ્રીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કેવળ સાધુ સંતો જ નહીં, પરંતુ હારીજ અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં સેવાભાવી ભક્તો પણ ઉમટી પડ્યા હતા. જય સીતારામના નાદ સાથે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. લોકોએ ભીની આંખે મહારાજશ્રીના લોકસેવાના કાર્યોને યાદ કર્યા હતા અને સનાતન પરંપરા મુજબ પૂજ્ય બાપુને અંતિમ વિદાય